નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝનેપ ચેનલ. ન્યૂઝનેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. આજે તારીખ 7 મે 2026ના રોજ ખંભાત ખાતે ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે એક મહત્વપૂર્ણ આવેદનપત્ર મામલતદાર શ્રી વાંગ સાહેબને આપવામાં આવ્યું હતું. ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત ગૌ પ્રેમીઓ અને સામાજિક આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે સરકાર સમક્ષ માંગ ઉઠાવવામાં આવી છે. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોનું કહેવું છે કે ગૌ માતા ભારતીય સંસ્કૃતિ, આસ્થા અને પરંપરાનું પ્રતીક છે. ગાયને હિન્દુ ધર્મમાં માતાનું સ્થાન આપવામાં આવ્યું છે અને સદીઓથી ભારતીય સંસ્કૃતિમાં ગૌ સેવા અને ગૌ રક્ષણને વિશેષ મહત્ત્વ અપાયું છે. આવેદનપત્રમાં દેશના માનનીય રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને રાજ્ય સરકાર સુધી આ માંગ પહોંચાડવાની પણ અપીલ કરવામાં આવી છે. સાથે જ 27 એપ્રિલે ઉજવાતા ગૌ સન્માન દિવસ નિમિત્તે લોકોમાં ગૌ માતા પ્રત્યે સન્માન અને જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આવેદનપત્ર આપતી વખતે હાજર રહેલા રાજભા ગોહિલ, રવિભાઈ ભરવાડ, દશરથભાઈ ભરવાડ, સંજયભાઈ આચાર્ય તથા અન્ય ગૌ પ્રેમીઓ હાજર રહ્યા હતા. ખંભાત મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં ગૌ પ્રેમીઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા અને શાંતિપૂર્ણ માહોલમાં આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું. રિપોર્ટર દશરથ ડી ભરવાડ. તમારું નામ બોલજો. મારું નામ રાજેન્દ્રસિંહ ગોહિલ, ખંભાત વિશ્વ હિન્દુ પરિષદમાં ગૌ સેવા સંઘ દ્વારા શરૂ કરવામાં આવેલું ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત ગાય માતાને રાષ્ટ્રમાતાના પદ પર વિરાજમાન કરવા માટે જુદા જુદા ગામડાઓમાંથી અને ખંભાતમાંથી ઘણી બધી માત્રામાં સહીઓ એકત્રિત કરી અને રાષ્ટ્રપતિજી, રાજ્યપાલજી, પ્રધાનમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રી ચારેયને જુદા જુદા 4 બંચમાં અમે આવેદનપત્ર આજે આપ્યું છે. આવેદનપત્ર આપવાનો મુખ્ય હેતુ કે અમારી પ્રશાસન પાસે, સરકાર પાસે એવી માંગ છે કે ગાય માતાને રાષ્ટ્રમાતાના પદ પર વિરાજમાન કરે. ગાય માતા માટે, ગાય રક્ષા માટે, ગૌ રક્ષા માટે કાનૂન બને, નિયમ બને, કાયદા બને અને આખા ભારત વર્ષમાં ગૌ હત્યા પૂરી રીતે સમાપ્ત થાય એની માંગણી માટે ગૌ સેવા સંઘના આદેશથી અમે આજે મામલતદાર સાહેબને આ આમંત્રણ પત્ર આપવા માટે આવ્યા છીએ. ગૌ માતા રાષ્ટ્રમાતા, ગૌ માતા રાષ્ટ્રમાતા, ગૌ માતા રાષ્ટ્રમાતા. ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય.